સુરતમાં 12 જૂને થયેલી દુઃખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વડોદરાની રહેવાસી આનંદીબેન રાણાનું કરુણ મોત નીપજ્યું હતું. આજે તેમના પાર્થિવ દેહને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને તેને અંતિમ વિદાય અપાઈ હતી. આનંદીબેન રાણાનો પાર્થિવ દેહ વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા તીર્થ બંગલોઝ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અહીં તેમના અંતિમ દર્શન માટે પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંતિમ દર્શન બાદ આનંદીબેન રાણાની અંતિમ યાત્રા ભાવુક વાતાવરણમાં યોજાઈ હતી. શોકમગ્ન પરિસ્થિતિ વચ્ચે તમામે દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અંતિમ વિદાય આપી હતી. સમગ્ર શહેર દ્વારા તેમના પરિવાર માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અને દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.